સ્વાગત છે। સુરતમાં સોશિયલ મીડિયા દ્વારા ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ। એસઓજીએ 7.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। સુરત શહેર પોલીસના વિશેષ કાર્યદળ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલતા એક હાઈટેક માદક પદાર્થ વેચાણના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। બાતમીના આધારે અમરોલી છાપરા ભાઠા માર્ગ પરથી જીલ ભૂપત ઠુમ્મર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી 236.780 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવી છે, જેની બજાર કિંમત અને અન્ય સામગ્રી મળી કુલ 7.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ ડ્રગ્સની લેતી દેતી વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવતી હતી। તપાસમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો મુજબ આ ગેંગ ડ્રગ્સના વેચાણ માટે પોલીસથી બચવા ખાસ સાંકેતિક શબ્દોનો ઉપયોગ કરતી હતી, જેમાં મ્યાઉ મ્યાઉ, નિરમા, ઓજી, ટાઇડ અને દવા જેવા કોડવર્ડ દ્વારા ગ્રાહકો સાથે સોદા કરવામાં આવતા હતા। પકડાયેલ આરોપી જીલ ઠુમ્મર વ્યવસાય બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે અને પોતે પણ ડ્રગ્સનો બંધાણી છે। છેલ્લા 8 મહિનાથી તે પોતાને મોજશોખ પૂરા કરવા માટે ગેરકાયદેસર વ્યવસાયમાં સડોવાયેલા હોવાનું કબૂલ્યું છે। પોલીસ તંત્ર આ પ્રકરણમાં અન્ય સડોવાયેલા શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જ્યારે જીલની ધરપકડ કરવામાં આવી ત્યારે ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલ હિતેશ રાણપરિયા અને ભરત લાઠિયા નામના 2 શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને વોન્ટેડ જાહેર કરાયા છે। હાલ સુરત એસઓજી દ્વારા આરોપીઓને અત્યાર સુધીમાં કેટલા પ્રમાણમાં ડ્રગ્સનું વેચાણ કર્યું છે અને તેના અન્ય સંપર્કો કોની સાથે છે તે દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે 31st નો જે બંદોબસ્ત ચાલુ હતો એ દરમિયાનમાં એસઓજીની ટીમને અગાઉથી અમારી આની ઉપર વોચ પણ ચાલુ હતી અને અમને એવું માહિતી હતી કે અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં, પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા, ઓજી, ટાઇડ, દવા વગેરે કોડવર્ડથી જે છે એમડીનો વેપાર કરે છે। તો ગઈકાલે અમારી ટીમ જ્યારે બંદોબસ્તમાં હતી દરમિયાનમાં માહિતી મળી કે અહીંયા એ વ્યક્તિ માલ આપવા આવનાર છે, તો અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ 4ની બહારના ભાગમાં જીલ ભૂપતભાઈ ઠુમ્મર અને બીજા 2 વ્યક્તિ ખુશાલ રાણપરિયા અને ભરત દામજીભાઈ લાઠિયા, આ ત્રણેય વ્યક્તિ એમડીનો 236 ગ્રામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા। તે દરમિયાનમાં એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભાઈ ઠુમ્મર છે જે 236 ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો, તેમજ ખુશાલ રાણપરિયા અને ભરત ઉર્ફે લાઠિયા આ બંને જે છે એ ત્યાંથી નાસી ગયા એટલે એમને વોન્ટેડ જાહેર કર્યા છે। આ રીતે ટોટલ 7 કિલોગ્રામ 55 ટોટલ 236 ગ્રામ એટલે કે 7,55,000નો મુદ્દામાલ જે છે જપ્ત કરેલો છે। સર, આરોપી કોણ છે અને અગાઉનો કોઈ એનો કેસ છે ને? આરોપી જે છે જીલ ભૂપતભાઈ ઠુમ્મર એ પોતે પણ એમડીનો બંધાણી છે અને આની ઉપર બીજો કોઈ અગાઉ કેસ દાખલ થયો નથી। પોતે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરે છે અને પોતે બંધાણી હોય પછી પૈસાની જરૂરિયાત હોય પોતે પણ આનો પેડલર બનેલો છે અને આની ઉપર અમારી અગાઉથી વોચ પણ હતી। 6 થી 8 મહિનાથી આ જે છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કરે છે, પરંતુ બીજી વધારાની વિગત જે છે એ ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા આ બંને જે છે પકડાય ત્યારબાદ વધારાની વિગત જાણવા મળશે। આ ડ્રગ્સ જે છે એ છે ક્રિસ્ટલ એમડી, એને કોડવર્ડમાં મ્યાઉ મ્યાઉ પણ કહેવામાં આવે છે।